જય રામાપીર મિત્રો, કેમ છો? મજામાં જશો ને ફરીથી મારા એક નવા વ્લોગમાં ને અંદર તમારું સ્વાગત છે। અને આજે આપણે આવતા રહ્યા છીએ આપણે ફાર્મે જ્યાં રાખેલ છે ત્યાં। અને જો આપણે અત્યારે જો અહીંયા જીરું આવેલ છે, જો તમે ને એમાં આપણે જો પાણી વાળવાનું છે એટલે આવી ગયા છે પાણી વાળવા। અને જો અહીંયા આપણે જો હારો બાસાલી શરૂ છે, જોવો તમે આ બિસ્લેરી જો અહીંયા બાસાલી શરૂ છે અને એવું બધું છે। એટલે અહીંયા જો પાણી વાળવાનું છે અને આપણા વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહીજો। આજે બીજું હું તમને એમ કહેવા માંગુ છું કે મારા બધા ભાઈઓને કે એમ કે બહેનો જે પણ વ્લોગ જોતા હોય તેમને તમને બધાને પહેલાં તો દિલથી આભાર, કેમ કે આપણી ચેનલ ઉપર હવે 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે। 1K એટલે કે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે કે તમે બધાએ મને સપોર્ટ આપ્યો જ છે। હવે આપણે એક મિશન કામયાબ કરી લીધું છે, એટલે કે પાર કરી લીધું છે। હજી આવા 5 મિશન પાર કરવાના છે, 5। હજી આપણા સપનું પૂરું કરવાનું સપનું। એટલે તમે જ્યાં લગન મને આવો સપોર્ટ દો હો ને કાં લગન આપણે બીજાની વાત માનવાની જ નથી કે આવા વ્લોગ ઉતારે ને જેવા ઉતારે આપણે શું છે જે કરે એ, પણ આપણે આપણા કન્ટિન્યુ આપણી જે આપણે લાઈન લેવી છે એની ઉપર જ ધ્યાન રાખવાની હોય। તો જે મિત્રો આપણને સપોર્ટ આપે છે એ આપે જ છે, બીજાને ક્યાં આપણે કાંઈ વધારે કેવું છે। તો જેને હજી આપણા વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દીજો ને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો। અને બધાને બીજી વાર દિલથી આભાર મિત્રો। મારા મમ્મી પપ્પા તો અહીંયા રહ્યા, તો મારા મમ્મીના પપ્પા અહીંયા પાણી વાળે છે, જો તમે બે। અને મારે જો અહીંયા ધોરિયાને ધ્યાન રાખવાની હોય, જો અહીંયા ફૂટે ને એટલે ધ્યાન રાખવું પડે। અને જ્યાં આવા આંકવા આવે ને આ તો જો આ ખડ જો બાંધી દીધું, જો આવું આવી રીતના ખડ કરી દીધું છે, કેમ કે ખડ કરવું પડે, નકર જો ના ડાયરેક્ટ આમ ભરાવો થાય ને તો વારીકેલ તૂટી જાય, એ રહે નહીં કાંઈ। એટલે ખડ મૂકી દેવી ને એટલે ખરમાં આમ તરાય ને સાઈડમાં થયું જાય, એટલે એવું આપણે કાંઈ જુગાડ કરવી આપણે ગુજરાતમાં કાંઈ કમી છે નહીં। અને જો પાણી જો મસ્ત રીતે હાલ્યું જાય, જો એક નંબર। એટલે હું તમને આનો સિનેમેટિક સીન બતાવી દઉં। મિત્રો જો આપણે કાલે જો આ પાઈ દીધું હતું, જુઓ અહીંયા ખામણું હતું, આ જો અહીંયા ખામણું કરેલ છે આપણે, જુઓ તમે કાલે જો આ બાજુ પાવાનો વારો હતો, જો આ બાજુ ધોર્યો જુઓ તમે, જો કાલે આ બધું આખું પડું પાઈ લીધું, જો અહીંયા લગન પાઈ લીધું, બતાય ના લગન। અને આ જો એ બાજુનું પડાનો વારો આવી ગયો છે ને, જે ઉપલું કટકું બતાવી એને જે પાવન બાકી છે, હજી એ પડું બાકી છે। હજી આપણે ઘરની વાડીએ પવાઈ ગયું। અને જો અહીંયા ફાર્મે હવે આપણે 3 આડિયા બાકી છે, હવે પછી પૂરું એ લગભગ આજ તો પૂરું થઈ જાય, મને એવું લાગે છે 3 વાગ્યા છે, જે 6 વાગ્યા લગન લાઇટ રહે, પછી આપણે લાઇટ વહી જાય એટલે પૂરું થઈ જાય। બધાને ખબર જ હોય લાઇટ વહી જાય એટલે કે બંધ થઈ જાય। ને જો આ બિસ્લેરી આપણે જો ખાલી થઈ ગઈ છે એટલે હવે ભરવી પડશે। તો હાલો મિત્રો હું ઘા ભરી નાખું, પછી મળીએ। મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું। જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલી ઘંટડીને જોરથી દબાવી દેજો, જેથી કરીને મારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। હવે મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।